જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. આજે એક ન્યૂ રેસીપી લઈને આવી છું. ઠાકોરજી માટે આપણે બનાવીશું હત્તું કત્તું. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે આપણે ઠાકોરજી માટે નવું રેસીપી બનાવીશું. તો ચલો આપણે બનાવીએ હત્તું કત્તું. ચલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીશું ઠાકોરજી માટે હત્તું કત્તું. એના માટે મેં એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે, જે આપણે હવે એને ચારી લઈશું. એની અંદરના જે નાની નાની ગાંઠો હોય એ નીકળી જાય ચારવાથી, એટલે આપણે એને ચારી લઈશું. આપણે એક લોયામાં એમાં 1 ચમચી જેટલું ઘી લઈશું. આપણે 1 ચમચી જેટલું ઘી લઈ અને શેકશું. આને બહુ શેકવું નહીં. આપણે જે મગજને મોનથર બનાવીએ એમાં જે શેકીએ એવું શેકવું નહીં. આપણે હવે એને શેકશું. આને બહુ વધારે શેકવું નહીં. 2 સેકન્ડ માટે શેકવાનું છે આપણે એને. હવે આપણે એની અંદર ઘી ઉમેરીશું 2 ચમચી જેટલું. પછી આપણે ફરીથી એને શેકશું થોડુંક. એને પણ 2 સેકન્ડ માટે શેકશું આપણે. હવે આપણે એની અંદર ઘી ઉમેરશું. જે વાટકી લોટ લીધો તો એ જ વાટકી આપણે 2 વાટકી ઘી લઈશું. એક વાટકી ચણાનો લોટ, 2 વાટકી ઘી, એ પ્રમાણે માપ લેવું. હવે આપણે એને હલાઈશું. બધું એકરસ કરી દઈશું. જેથી એની અંદર ગાંઠો ના પડી જાય. આપણે 2 વાટકી ખાંડ નાખશું. જે વાટકી ચણાનો લોટ લીધો તો એ જ માપ પ્રમાણે તમે તમારા ઘરમાં જે પણ વાટકી કે કોઈ પણ કપનો માપ લો તો એ પ્રમાણે જ લેવું, કે જે કપે ચણાનો લોટ લીધો એ જ કપે ઘી અને એ જ કપનું ખાંડનું માપ લેવાનું. આપણે 2 વાટકી ખાંડ લીધી. હવે આપણે એને હલાઈશું. હવે આપણે આની અંદર દૂધ ઉમેરશું. 4 કપ દૂધ ઉમેરશું. 1 વાટકી ચણાનો લોટ, 2 વાટકી ખાંડ, 2 વાટકી ઘી અને 4 વાટકી કપ. જે કપનો ચણાનો લોટનું માપ હતું એ જ પ્રમાણે ખાંડ, ઘી અને દૂધનું માપ લેવું. આપણે એને હલાઈશું. આને આપણે હલાવતા રહીશું. ઘટ થાય ત્યાં સુધી હલાવો એને. આપણા ઘટ થવા માંડ્યું છે. હવે આપણે કાજુ અને
બદામ બંને આપણે એની કતરણ નાખીશું, જે મેં એને મશીનથી કતરણ પાડી દીધી હતી બદામની. હવે આપણે એને હલાવીશું. બધું અંદર મિક્સ કરી લઈશું. બદામ કાજુના કતરણ આપણે આમ હલાવતા રહીશું. એલચી નાખશું. 2 એલચીના દાણા નાખ્યા છે મેં. તમે વાટીને પણ નાખી શકશો. મને આખાનો ટેસ્ટ વધારે ગમે છે. હવે આપણે એને હલાવીશું. આને હલાવતા રહીશું. આપણે બધું મિક્સ કરતા રહીશું, હલાવતા રહીશું. આપણે એનું ઘી છૂટું પડ્યું છે, શીરા જેવું થોડું થયું છે, પણ આપણે એકદમ રાતા કલર જેવું થાય, બ્રાઉન કલર થોડો પકડાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. આપણે એને હલાયા કરશું. તમારે એકદમ જ હલાયા કરવાનું. અને તમને જો બહુ વધારે કડક ના ફાવતું હોય તો તમે ઓછું બ્રાઉન કલર જેવું થાય ત્યારે તમે થાળીમાં ઠારી શકો છો. અમને થોડું કડક વધારે ભાવે છે એટલે હું થોડું વધારે બ્રાઉન કલર થવા દઈશ. આપણે થાબડી પેંડા હોય એના જેવો કલર થઈ ગયો છે, એવો કલર થવા દેવાનો. હવે આપણે એને થાળી ડીશ કે કાઢી લઈશું. ડીશમાં પ્લેટમાં કાઢી લઈશું. આપણે મેં કાઢી લીધું છે. પછી આપણે એના પીસ પાડી મહારાજને ધરાઈશું. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ઠાકોરજી માટે તમે જરૂર બનાવજો. હવે આપણે એને પીસ પાડી મહારાજને ધરાઈએ. એને આપણે અને મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એ મારા જમો મારા વાલા.